લીલા વટાણા અને મખાનાનું જે ખાવામાં એકદમ હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર એવું પંજાબી સ્ટાઇલમાં શાક છે તે આજે હું તમારી સાથે શેર કરવાની છું. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીઝ કિચન. શરૂ કરીશું આજની રેસીપી જે છે વટાણા અને મખાનાનું શાક. શાક બનાવવા માટે 1 બાઉલ જેટલા લીલા વટાણા લીધા છે અને 1 બાઉલ મેં મખાના લીધા છે. સાથે 12 થી 13 કાજુ લીધા છે. પાણી ગરમ થઈ જાય પછી આપણે વટાણા અને મખાનાને ઉમેરવાના છે અને કાજુ જે લીધા હતા તે પણ ઉમેરી અને 3 થી 4 મિનિટ આપણે તેને બોઇલ થવા દેવાના છે. વટાણા છે તે બફાઈ જાય ત્યાં સુધી આપણે થવા દઈશું. મખાના તમે જોઈ શકો છો કે સરસ એવા બોઇલ થઈ ગયા છે અને તે સાઈઝમાં પણ નાના થઈ ગયા છે. વટાણા પણ બોઇલ થઈ ગયા છે તો ગેસને બંધ કરી લઈશું. બોઇલ કરેલું પાણી છે તે આપણે અલગ કરી લેવાનું છે અને આ પાણી છે તે તમે ગ્રેવીમાં પણ લઈ શકો છો. સાથે તમે લોટ બાંધવામાં પણ આ પાણી છે તે ઉપયોગમાં લઈ શકો છો. અહીંયા આપણે પંજાબી સ્ટાઇલનું અને નવી જ રીતનું શાકની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું. તો તેની માટે પેનમાં મેં તેલ લીધું છે. અહીંયા ડુંગળી છે તેને મેં તળવાની છે, એટલે 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે તેને તળી લેવાની છે, એટલે કે થોડીક સાંતળી લઈશું એટલે ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી તેને સાંતળી લેવાની છે, જેથી શાક પંજાબી સ્ટાઇલમાં આપણે શાક બનાવીશું તો તેનો ટેસ્ટ અને ફ્લેવર છે તે સરસ લાગશે. તો ડુંગળી છે તે સંતરાઈ ગઈ છે તો તેને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. ફ્રેન્ડ્સ, આ જ રીતે આપણે જે 1 બાઉલ જેટલા મખાના લીધા હતા તેને પણ સાંતળી લઈશું. મખાના આ રીતે સાંતળવાથી તે એકદમ ક્રિસ્પી થઈ જાય છે અને શાક ખાતી વખતે તેનો ક્રન્ચી ટેસ્ટ છે તે બહુ સરસ લાગે છે. એટલે મખાના છે તે સંતરાઈ ગયા છે તો તેને એક બાઉલમાં લઈ લેવાના છે. અહીંયા આપણે પંજાબી સ્ટાઇલનું શાક બનાવવાના છે તો તેની માટે આ જ પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે. તેલ ગરમ થઈ જાય પછી તેમાં થોડું જીરું અને રાઈ ઉમેરવાની છે. રાઈ અને જીરું ખીલી જાય પછી તેમાં લસણ, મરચું અને આદુની પેસ્ટ ઉમેરી અને સાંતળી લેવાની છે. ખડા મસાલા લીધા છે, તેમાં તજ, લવિંગ, ઇલાયચી અને તમાલપત્ર લીધું છે તે ઉમેરી અને સાંતળી લઈશું. અહીંયા તમારે ખડા મસાલા ના લેવા હોય તો થોડાક તમે અધકચરા કરી અને પણ ઉમેરી શકો છો. લીલું લસણ અને લીલી ડુંગળીને મેં ચોપ કરી અને ઉમેરી છે. ગ્રેવી બનાવવા માટે મેં લીલું લસણ અને લીલી ડુંગળી ઉમેરી છે, જેથી તેનો ટેસ્ટ અને ફ્લેવર છે તે બહુ સરસ આવશે. 2 મીડિયમ સાઇઝના ટામેટાં લીધા છે તેને મેં ચોપ કરી લીધા હતા તે પણ ઉમેરી અને સાંતળી લઈશું. સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરી લઈશું, જેથી ગ્રેવી છે તે જલ્દી થઈ જશે અને સારી રીતે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા આપણે લીલા વટાણા અને મખાનાને જે બોઇલ કર્યા હતા તેમાંથી આપણે કાજુ અને મખાનાને અલગથી એક બાઉલમાં લઈ લેવાના છે અને આ જ મખાના અને કાજુને આપણે મિક્સર જારમાં પેસ્ટ બનાવીને શાકમાં ઉમેરવાની છે. મખાના અને કાજુની પેસ્ટ છે અને તેનો જે ટેસ્ટ અને જે ફ્લેવર છે તે એકદમ અલગ લાગશે અને વટાણા છે તે અલગ રહેશે. તો મિક્સર જારમાં તેની એક પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું. અહીંયા ગ્રેવી પણ થઈ ગઈ છે તો તેને એકવાર સારી રીતે હલાવી લઈશું. અહીંયા મખાના અને કાજુની જે પેસ્ટ બનાવી હતી તે પણ શાકમાં ઉમેરી અને સારી રીતે સાંતળી લેવાની છે. જારમાં થોડું પાણી ઉમેરી અને શાકમાં ઉમેરી લઈશું. શાકનું તમારે જે પ્રમાણે ગ્રેવી જોઈતી હોય તે પ્રમાણે તમારે પાણી ઉમેરી અને મિક્સ કરી લઈશું. અહીંયા શાક થોડુંક ઠીક છે એટલે થોડું પાણી ઉમેરી અને ગ્રેવીને થવા દઈશું. અહીંયા આપણે મસાલા કરીશું તો 1 બાઉલમાં 1 ચમચી જેટલો હળદર પાવડર, ધાણા જીરું પાવડર લીધું છે, સાથે તીખું મરચું જે લાલ મરચું આવે છે તે લીધું છે. કલર માટે મેં અહીંયા કાશ્મીરી મરચું ઉમેર્યું છે. ગરમ મસાલો લીધો છે અને પાઉંભાજીનો જે મસાલો આવે છે તે ઉમેરી અને મસાલાને મિક્સ કરવાનું છે. અહીંયા આપણે બધા જ મસાલાની એક પેસ્ટ બનાવીને તૈયાર કરવાની છે. તો થોડું પાણી ઉમેરી અને આ રીતે એક પેસ્ટ તૈયાર કરી લઈશું.
મસાલાની પેસ્ટ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે શાકની જે ગ્રેવી બનાવી હતી તેમાં પણ આ મસાલાની જે પેસ્ટ છે તે ઉમેરી અને એકવાર સારી રીતે હલાવી લઈશું. બધા જ મસાલાની પેસ્ટ આ રીતે બનાવી અને શાકમાં તમે ઉમેરશો તો તેનો કલર અને ટેસ્ટ છે તે બહુ સરસ આવે છે અને એક ડિફરન્ટ ટાઈપનું શાક છે તે બનીને તૈયાર થઈ જશે. અહીંયા આજે આપણે પંજાબી સ્ટાઇલનું શાક છે તે હું તમારી સાથે શેર કરું છું અને એક નવી જ રીત અને નવી જ ટ્રીક મેં આજે તમારી સાથે શેર કરી છે. તો શાકની ગ્રેવી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. જો તમને શાક ઠીક લાગતું હોય તો થોડુંક પાણી ઉમેરી અને થોડી ગ્રેવી કરી શકો છો. અહીંયા હવે બોઇલ કરેલા જે વટાણા લીધા હતા તે પણ ઉમેરી અને મિક્સ કરી લઈશું. લીલી ડુંગળી જે સાંતળીને લીધી હતી તે પણ ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો પંજાબી સ્ટાઇલનું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે લાસ્ટમાં આપણે મખાના ઉમેરી અને સારી રીતે હલાવી લઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે જમવા બેસતા હો ત્યારે તમારે મખાના ઉમેરી અને શાકને સર્વ કરવાનું છે. જો તમે શાક વહેલા બનાવી અને પછી સર્વ કરશો તો મખાના છે તે એકદમ સોફ્ટ થઈ જશે. એટલે જમવાના ટાઈમે તમારે મખાના ઉમેરી અને સર્વ કરવાનું. તમે આ ગ્રેવી છે તે પહેલાં બનાવી અને મખાના છે તે તમે લાસ્ટમાં ઉમેરીને પણ સર્વ કરી શકો છો. હવે 2 મિનિટ માટે થવા દેવાનું છે. તો મખાના થોડા કેવા સોફ્ટ બનીને તૈયાર થઈ ગયા છે. તો પરફેક્ટ એવા લીલા વટાણા અને મખાનાનું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે. તો ઉપરથી આપણે લીલા ધાણા ઉમેરી અને મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, રેસ્ટોરન્ટ અને ઢાબા સ્ટાઇલ એક નવી જ રીતનું જે ખાવામાં એકદમ હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર એવું પંજાબી શાક જે લીલા વટાણા અને મખાનાનું શાક છે તે બનીને તૈયાર થયું છે. તો તેને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું. સલાડમાં ડુંગળી અને ટામેટા સાથે રોટલી સર્વ કરી છે. સાથે અહીંયા લીલા વટાણા અને મખાનાનું શાક બનાવ્યું હતું તેને ગરમા ગરમ સર્વ કરીશું. તો શિયાળા સ્પેશિયલ લીલા વટાણા અને મખાનાનું જે પંજાબી સ્ટાઇલનું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર બતાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ છીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.